ધાંગધ્રાના પુનિતનગરમાં છેલ્લા 5 વર્ષથી ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે। સુરેન્દ્રનગરના જિલ્લા ધાંગધ્રા શહેરમાં ખાતે એક બાજુ વરસાદ અને બીજી બાજુ ગણેશ ઉત્સવ આજે ગણેશ ચતુર્થી નિમિત્તે ધાંગધ્રા શહેર વિસ્તારમાં ઉજવતા ગણેશ પંડાલોમાં પુનિતનગર સોસાયટીમાં છેલ્લા 5 વર્ષથી દાદાની સ્થાપના કરવામાં આવે છે। આ સમગ્ર કાર્યક્રમોનું આયોજન બલભદ્રસિંહ જેઠુભા ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું। 9 દિવસ સુધી આરતી, મહાઆરતી, વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમો, રાસ ગરબાનું પણ આયોજન કરવામાં અહીં આવ્યું છે। અમે પુનિતનગરમાં 5 વર્ષથી રહીએ છીએ। 5 વર્ષથી અહીંયા ધામધૂમપૂર્વક ગણપતિનો ઉત્સવ થાય છે અને હળીમળીને અમે ગણપતિ ઉત્સવ કરીએ છીએ। એમાં અમારા બધા ભાઈઓનો સાથ સહકાર છે, બહેનો પણ હોય છે, બાળકો પણ હોય છે। અમારી સોસાયટીમાં હળીમળીને 5 વર્ષથી ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે। અન્યથા જ્યારે પણ વિસર્જન કરવાનું આવે છે ત્યારે અમે ધામધૂમપૂર્વક મહાપ્રસાદનો પણ પ્રોગ્રામ રાખીએ છીએ। ભાદરવા સુદ ચતુર્થી, ગણેશ ચતુર્થી તો ગજાનંદ ગણપતિ મહારાજની પૂજા કરવાનું કારણ તો માતા પિતાના સંસ્કાર અને જે એકવાર એક હાથી હતો, કથા બહુ લાંબી છે, ટૂંકમાં વાત કહું તો એ હાથીને ભગવાન શંકર પાસે રહેવાનો બહુ વિચાર હતો કે ભગવાન શંકરના સાનિધ્યમાં હું રહું છું। તો ભગવાન ગણપતિ મહારાજને ખબર કે શંકર ભગવાન પાસે રહેવા માટે તો કોઈ રહી શકે નહીં, તો હાથી તો કેવી રીતે રહી શકે? તો હાથીની ઘણી તપશ્ચર્યા બાદ ભગવાન ગણપતિ સાથે મહાદેવનું યુદ્ધ થયું અને મહાદેવના યુદ્ધ દરમિયાન માતાજીની રક્ષા કરવા પાછળ ગણપતિનું માથું ભગવાન શંકરે કાપી નાખેલું અને એ અનુસંધાનમાં ભગવાન શંકરે કીધેલું કે જે કોઈ પ્રાણી અથવા મનુષ્ય સામે મળે એનું માથું લાવી અને આ બાળક ઉપર લગાવી દેવામાં આવે તો એ બાળક જીવિત બની જાય। તો ભગવાન શંકરનું પણ વચન રહી જાય અને માતાની પણ રક્ષા કરે। જે માતા પિતાના માથે જે માથું ઉતારાવી શકે તેની પૂજા પ્રથમ થાય। તો આજે ગણેશ ચતુર્થીના દિવસ દરમિયાન જે ગણપતિ મહારાજની પૂજા કરે એના જે સંતાનો છે એ સારા લક્ષણવાળા બને એવી આદિ અનાદિકાળથી બધાની ભાવના છે।